નમસ્કાર. ગુજરાત પોલીસમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે એક બહુ મોટા સમાચાર છે. 13,000થી પણ વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે. તો ચાલો આવનારી થોડી મિનિટોમાં આ ભરતી વિશેની તમામ ઝીણામાં ઝીણી વિગતોને સરળ ભાષામાં સમજી લઈએ. આ ભરતી પ્રક્રિયાને સમજવા માટે આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પહેલાં તો એ જાણીશું કે આ તક કેટલી મોટી છે, પછી લાયકાત શું છે, અરજી કઈ રીતે કરવી, પસંદગી કેવી રીતે થશે, બોનસ માર્ક્સ કઈ રીતે મળશે અને છેલ્લે કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે. તો સૌથી પહેલાં વાત કરીએ આ તકની, અને એ પણ જાણીએ કે આને શા માટે એક વિશાળ ભરતી ઝુંબેશ કહેવામાં આવી રહી છે. આ આંકડો જુઓ, 13,591. જી હા, કુલ આટલી બધી ખાલી જગ્યાઓ ભરવામાં આવનાર છે. સાચે જ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલી આ સૌથી મોટી ભરતીઓમાંથી એક છે. હવે આ ખાલી જગ્યાઓને થોડી વિગતવાર જોઈએ. જુઓ, પીએસઆઈ કેડરમાં કુલ 858 જગ્યાઓ છે. સૌથી વધુ એટલે કે 9400 જગ્યાઓ લોકરક્ષક કેડરમાં છે. અને એ સિવાય એસઆરપીએફ અને જેલ સિપાહી માટે પણ 3,333 જગ્યાઓ છે. ચાલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. શું આ પદ માટે અરજી કરી શકાય? એના માટે જરૂરી લાયકાત શું છે? ચાલો એના પર એક નજર નાખીએ. અહીંયા લાયકાતમાં એક મોટો તફાવત છે જે સમજવું જરૂરી છે. જો પીએસઆઈ કેડર માટે અરજી કરવી હોય તો કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત છે, જ્યારે લોકરક્ષક કેડર માટે ધોરણ 12 પાસ હોવું પૂરતું છે. બંને માટે વય મર્યાદા પણ અલગ અલગ રાખવામાં આવી છે. ભણતરની સાથે સાથે શારીરિક ક્ષમતા પણ એટલી જ જરૂરી છે. અહીં પુરુષ અને મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ અને છાતીના માપદંડો નક્કી કરાયા છે. અને હા, અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને એમાં થોડી છૂટછાટ પણ મળે છે. ઠીક છે, તો ધારો કે લાયકાતના બધા માપદંડો પૂરા થાય છે, તો હવે આગળ શું? અરજી કેવી રીતે કરવી? આખી પ્રોસેસ ઓનલાઈન છે, એટલે ચાલો એના દરેક સ્ટેપને ધ્યાનથી સમજીએ. અરજી કરવાની પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. બસ 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં ઓજાસની વેબસાઇટ પર જવાનું. ત્યાં જઈને પીએસઆઈ, લોકરક્ષક અથવા બંનેમાંથી જે કેડર માટે અરજી કરવી હોય એ પસંદ કરવાનું. પછી તમારો ફોટો અને સહી અપલોડ કરવાના અને છેલ્લે ફી ભરીને એપ્લિકેશન કન્ફર્મ કરી દેવાની. બસ આટલું જ. ફીની વાત કરીએ તો એ પણ એકદમ સામાન્ય છે. કોઈ એક કેડર માટે ₹100 અને બંને માટે ₹200. પણ સૌથી સારી વાત એ છે કે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને માજી સૈનિક ઉમેદવારો પાસેથી કોઈ જ ફી લેવામાં નહીં આવે. એમની ફીમાંથી સંપૂર્ણ મુક્તિ છે. ચાલો, તો હવે અરજી તો કરી દીધી, પણ પછી શું? સિલેક્શન કેવી રીતે થશે? આખી પસંદગી પ્રક્રિયા મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચાયેલી છે. ચાલો એને સમજીએ. પહેલો પડાવ છે ફિઝિકલ ટેસ્ટ, એટલે કે શારીરિક કસોટી. અને અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ ટેસ્ટ માત્ર ક્વોલિફાઈંગ છે. એનો મતલબ કે એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. બસ આ ટેસ્ટ પાસ કરવાની છે. શારીરિક કસોટીમાં મુખ્યત્વે દોડનો સમાવેશ થાય છે. પુરુષ ઉમેદવારોએ 25 મિનિટમાં 5,000 મીટર, મહિલા ઉમેદવારોએ 9.5 મિનિટમાં 1,600 મીટર અને માજી સૈનિકોએ 12.5 મિનિટમાં 2,400 મીટર દોડ પૂરી કરવાની રહેશે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયા પછી આવે છે બીજો અને સૌથી મહત્વનો તબક્કો, લેખિત પરીક્ષા. અને અહીંયા બંને કેડર માટે પરીક્ષા પદ્ધતિ અલગ છે. પીએસઆઈ માટે એમસીક્યુ અને વર્ણનાત્મક એમ 2 પેપર હશે, જ્યારે લોકરક્ષક માટે માત્ર એક જ એમસીક્યુ આધારિત પરીક્ષા લેવાશે. અને હા, એક બહુ જ અગત્યની વાત, નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે. એટલે જવાબ આવડે તો જ લખવો. અનુમાન લગાવવામાં સાવચેતી રાખવી પડશે. લિખિત પરીક્ષા ઉપરાંત કેટલાક એવા રસ્તા પણ છે જેનાથી ફાઇનલ સ્કોરમાં વધારાના માર્ક્સ મેળવી શકાય છે. આ બોનસ માર્ક્સ મેરિટમાં આગળ રહેવા માટે બહુ ઉપયોગી થઈ શકે છે. જેમ કે જો એનસીસી સી સર્ટિફિકેટ હોય તો 2 માર્ક્સ મળે છે. રક્ષાશક્તિ કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ડિગ્રી હોય તો 15 માર્ક્સ સુધી મળી શકે છે. આ ઉપરાંત રમતગમતના સર્ટિફિકેટ અને વિધવા ઉમેદવારોને પણ કુલ ગુણના 5% જેટલા વધારાના માર્ક્સ મળે છે. ચાલો હવે સૌથી છેલ્લી પણ એટલી જ મહત્વની વાત, તારીખો. કઈ તારીખે શું કરવાનું છે એ બરાબર નોંધી લેજો, કારણ કે એક પણ ડેડલાઇન ચૂકાય નહીં. આ તારીખો ખાસ યાદ રાખજો. 3 ડિસેમ્બરે બપોરે 2 વાગે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. છેલ્લી તારીખ છે 23મી ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી. અને જો ફી ભરવાની બાકી હોય તો એ 26મી ડિસેમ્બર સુધી ભરી શકાશે. અને હા, એક વાત ફરીથી યાદ કરાવી દઉં. કોઈ પણ જાતની માહિતી કે અપડેટ માટે માત્ર 2 જ સત્તાવાર વેબસાઇટ પર વિશ્વાસ કરવાનો છે, ojas.gujarat.gov.in અને gprb.gujarat.gov.in. તો હવે બધી જ માહિતી આપણી સામે છે. તક મોટી છે, રસ્તો પણ સ્પષ્ટ છે. હવે સવાલ માત્ર એટલો જ છે કે શું આ કારકિર્દી તરફ પહેલું પગલું ભરવા માટેની તૈયારી છે? તો જતા છેલ્લો અને સૌથી અગત્યનું રિમાઇન્ડર. અરજી કરવાની છેલ્લી તારીખ છે 23 ડિસેમ્બર 2025 અને અરજી કરવાની છે ojas.gujarat.government.in પર. આ તક ચૂકતા નહીં. શુભકામનાઓ.